ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી પાસે આવેલ સારસા માતાજીના ડુંગરથી રાજપાડી નગર સુધી અંદાજે 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં સમા પાંચમનો ભવ્ય મેળો ભરાયો, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા હૈયેથી હૈયું દળાય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ઝઘડિયા તાલુકાના રાજપાડી નગરથી નેત્રંગ તરફ જતા રસ્તા ઉપર અતિ પ્રાચીન ડુંગર આવેલો છે। ડુંગરની ઉપર સારસાઈ માતાજી બિરાજેલ હોય આ ડુંગર સારસા માતાજીનો ડુંગર તરીકે ઓળખાય છે। ડુંગરની નીચેથી લઈને છેક રાજપાડી ગામ સુધી અંદાજે 2 કિલોમીટરના વિસ્તારમાં મેળો ભરાય છે। દર વર્ષે ભાદરવા માસમાં સામા પાંચમના દિવસે પરંપરાગત ભવ્ય મેળો ભરાય છે। સારસાઈ માતાજીનો મહિમા અપરંપાર છે। અત્રેના ડુંગર ઉપર આવેલા મંદિરે આજુબાજુના ગ્રામીણ વિસ્તારોના તેમજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ તેમની બાધાઓ પૂર્ણ કરવા આવે છે। ભાદરવા માસમાં મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। પાંચમના મેળામાં રાજપાડી પોલીસ દ્વારા ટ્રાફિકનું સફળતાપૂર્વક સંચાલન કરાયું હતું અને મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસના ઉચ્ચ સ્તરીય હોદ્દાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજપાડીના પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવાયો હતો। જોકે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બનતા તંત્રએ હાશકારો લીધો હતો।